મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દાંતા ખાતે સતત બીજા દિવસે આધાર કાર્ડના નામે લૂંટ। પહેલા દિવસે ICDS ઘટક ખાતે ઉઘાડી લૂંટનો બનાવ આવ્યો સામે, જ્યારે બીજા દિવસે દાંતાની ગ્રામીણ બેંક શાખામાં ગ્રાહકો પાસે વધુ રૂપિયાની ફરિયાદો આવી સામે। સરકાર આવા ઓપરેટરો સામે કાયદેસરની કાર્યવાહી કેમ કરતી નથી? 18 અને 19 તારીખે સતત 2 દિવસ આધાર કાર્ડના 2 સેન્ટર પર લોકો પાસે અપડેટ કરવાના નામે લૂંટ ચલાવવામાં આવતો વિડીયો સામે આવ્યો હતો। આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાના 120 થી લઈને 50ની પાવતી અપાય છે। વીડિયો સામે આવ્યા બાદ પણ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી। ઓપરેટર કહી રહ્યા છે કે સરકાર પગાર આપતી નથી એટલે રૂપિયા લઈ રહ્યા છે। દાતા મીડિયા કર્મીને ધમકી આપવામાં આવી કે તારાથી થાય તે કરી લે, ઉપર સુધી અમારું સેટિંગ છે, તારા પેપરમાં લખ કે સોશિયલ મીડિયામાં વાયરલ કર, કોઈ ફરક પડતો નથી। આવા લુખ્ખા ઓપરેટર સામે ગુનો નોંધવામાં આવે। અહેવાલ ગોવિંદ ઠાકોર, દાતા।